મહારાષ્ટ્રના પુણેમાં બુધવારે મોડી રાત્રે અકસ્માત થયો હતો. અહીં જેજુરી મોરગાંવ રોડ પર એક તેજ રફતાર સેડાન અને પિકઅપ ટ્રકની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં 8 લોકોના મોત નીપજ્યા છે અને 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે, કે જેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. પુણે ગ્રામ્યના એસપી સંદીપસિંહ ગિલે આ વિશે જાણકારી આપી છે. પોલીસે જણાવ્યું છે કે અકસ્માત જેજુરી મોરગાંવ રોડ ઉપર થયો હતો. પુણેથી મોરગાંવ જઈ રહેલી સ્વિફ્ટ ડિઝાયર કાર કે જેજુ રેખી મોરગાંવ જઈ રહી હતી. આ દરમિયાન કારે શ્રીરામ ઢાબા સામે એક પિકઅપ ટેમ્પો સાથે ટકરાઈ હતી, તો અન્ય લોકોના પણ મોત નીપજ્યા છે. હાલ આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે તપાસ ચાલી રહી છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ પોલીસે પહોંચીને મૃતદેહોને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલ્યા હતા. બાદમાં ક્રેન બોલાવીને કાર અને પિકઅપને રસ્તામાંથી દૂર કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.